તો કેમ છો બધા મજામાં? હું છું તમારો પાર્થ ગોસાઈ અને આજનો બ્લોગનો 6થો દિવસ છે. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોમાં. જો ગાઈસ ઘોડા લાવીએ તો આવું બધું કરવું પડે. જો આ બીજો ઘોડો તો આપી દીધો છે, પણ હવે આને પાઇપ ફાટી ગઈ છે તો કરવી પડશે. ચાલુ રાખો, મળીએ. આવી રીતે સોલ્યુશન કરવું પડે એનું. હવે બીજે જોઈએ. હા, બધા મારા દાદા લોકો મરી જાય ને તો આવી રીતે દબાવે અને એ દીવા કરી છે. મેં પેલા ભાઈને બીક લાગે. ઓય જો પેલું કશું થાય, જો એ પેલું કશું થાય છે પણ એકલી લપકારા લે છે તો એ ગાઈસ ને ફાઈસ કરે છે યાર. ના બતાવાય, ના બતાવાય. તમારાથી બીજું કાંઈ ના થાય, તમને ખાલી બીક જ લાગે. હમણાં આવે, બોલાવો દાદા લોકો. હમણાં તો બહુ ફાટતા રહી, પાર્થભાઈ આવો, પાર્થભાઈ આવે. તારે કઈ ગયેલી? જો આમ કરીને દીવા પ્રગટાઈ દેવાના, એક માચિસ ની બગાડવાની. વહેલું પતે કોમ. ગાઈસ તમે દેખ રહ્યા છો, અમે અહીંયા દીવા કરીએ છીએ. તો છેલ્લી બે ડેરીમાં તો ભૂત જ રહેશે. હા, કે આજ બન તારું પેલી મોટી વાળી કરવાની આપણા તઈ તો દાદાને કરવાની જ ને. આ બન્યું હા કે જીમ્મે ભૂત આવશે હમણાં. એને લપકારા લેશે ને આ વિડીયો ચાલુ કર્યો ને મેં એટલે એ આવું કરે છે. તમે અપ્પા ફેલાવો. બૂમ કોને પાડી? મેં પાડી દીધી. કોને પાડી? ગાઈસ અમે દીવા એ નહીં, કોને પાડી? સાચું બોલતો. બોલીશ ના, માર પડશે. હું મંદિરે હતો, જૂઠું ના બોલ. એને લપકારા લે છે એટલે પાછો મને બૂમો પાડે, પાર્થભાઈ આવે. અલા પણ ભરત ખરો. જો આમાં દસ્યો તૈયાર જ છે આપણે. અને પેલા આમ છે તેલ, ફિનાઇલ ની બોટલમાં તેલ. કોઈ દિવસ જોયું કોઈ? તૈના બે થઈ ગયા. હાય કહી દો, હાય કહી દો, હાય કહી દો. હા, અહીં મૂક્યો, અહીં મૂક્યો. ના, એ નહીં મૂક્યો. આ એક મૂકી દે ને દાદા ને ડેરી એક મૂકી દે. ચાલ આપણું ઘર આ ડેન્જર. દાળ હોય ક્રિસર ડિવેડો તેલ લઈ લે. ચાલ આ તો ચાલતો ખરી પણ હા આપણું મંદિર છે. તેલ હજુ પૂરો ના દે. તેલ પૂર દે આમાં. શું 18? ઓ મેં પૂરવા લાગેલા એમાં. તેલ અહીં પૂર. ચાલ મળે હે તારી મેલમ ભાઈ. લઈ દેજો. હાય ગાઈસ. અલ્યા બધા ગાઈસ વાઈન કંટાળી જાય ને માર હે તને. એ લો, આ રહ્યું હનુમાન દાદા મંદિર, આ રહ્યું મહાદેવનું મંદિર.